નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આમળાની અંદર તમે આ એક વસ્તુ ઉમેરીને ખાશો તો પગની પાનીથી માથાની ચોટી સુધી જેટલી પણ બીમારીઓ શરીરની અંદર થાય છે તમામ પ્રકારની બીમારીઓને દૂર કરવામાં સક્ષમ છે આ ઔષધિ। તો આ વસ્તુનું સેવન કેવી રીતે કરવું, ક્યારે કરવું, કેવા લોકોએ ના કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ। તો એ વસ્તુનું નામ છે ઓરિજિનલ શુદ્ધ મધ। આ મધ બજારમાં પેકિંગવાળું લાવવાનું નથી। તમે બજારમાં સારામાં સારી બ્રાન્ડનું પેકિંગવાળું મધ લાવશો તો એના ઉપર એક્સપાયરી ડેટ લખી છે 1.5 વર્ષ, 2 વર્ષ કે 2.5 વર્ષ। જ્યારે આયુર્વેદમાં કહે છે કે મધને 10 વર્ષ સુધી ખરાબ થતું નથી। જેટલું જૂનું મધ હોય એટલું આપણી બોડીની માટે ખૂબ ઉપયોગી છે, ફાયદાકારક છે। ગામડાની અંદર જે લોકો મધ પાડવાનો બિઝનેસ કરે છે ને એમની પાસેથી રૂબરૂ જઈને આપણે જો લાવ્યા હોય તો એ મધનો જો આપણે ઉપયોગ કરીશું તો એ મધ આપણા બોડી માટે અતિ ઉત્તમ છે। એટલે બજારનું પેકિંગવાળું મધ ના લાવતા, કારણ કે એની અંદર ભેળસેળવાળું કે કેમિકલ કે ગમે તે વસ્તુ નાખેલી હોય અને એટલા માટે જ એના ઉપર એક્સપાયરી ડેટ લખી હોય છે કે 1.5 વર્ષ સુધી કે 2 વર્ષ સુધી કે 2.5 વર્ષ સુધી, જ્યારે મધ 10 વર્ષ સુધી એક્સપાયર થતું નથી આયુર્વેદ મુજબ। એટલે સમજી લેવાનું કે બજારમાં જે એક્સપાયરી ડેટ લખી હોય તો એ કદાચ ભેળસેળવાળું કે કેમિકલવાળું કે એની અંદર કોઈ રસાયણ ઉપયોગ કરેલો હોઈ શકે। તો આપણે શક્ય હોય ત્યાં સુધી બજારનું પેકિંગવાળું લાવવાનું નથી, ઘરનું જે ગામડામાં મળે છે એ જ મધનો ઉપયોગ કરવાનો છે। તો કઈ કઈ બીમારીઓ દૂર કરે છે અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, બાળકોથી શરૂઆત કરીએ તો જે બાળકોને શરદી, ઉધરસ, કફ વારંવાર થઈ જાય છે, શરદીની એલર્જી થઈ જાય છે, એવા બાળકોને જો નિયમિત આપવામાં આવે તો એમની શરદી, ઉધરસ અને કફ થતો અટકાવે છે। કારણ કે આમળાની અંદર વિટામિન સી ભરપૂર છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને મધ છે એ કફ થતો અટકાવે છે। નિયમિત તમે જો નાના બાળકોને અડધી ચમચી મધ અને એની અંદર થોડુંક આમળાનું તાજું આમળું લાવી અને છીણી અને એનો જે છીણ પડે છે એ મિક્સ કરી અને તમે બાળકને આપશો તો એ બાળકને જે વારંવાર શરદી થઈ જાય છે, કફ થાય છે કે ઉધરસ થાય છે કે એને એલર્જી થાય છે શરદીની, એ કાયમ માટે દૂર થઈ જશે। હવે જોઈએ બહેનોને, તો જે બહેનોને માસિક વખતે ખૂબ અસહ્ય વેદના થાય છે, વધારે માસિક આવે છે, અનિયમિત માસિક આવે છે, બોડીની અંદર હોર્મોન્સનું ઇનબેલેન્સ થાય છે, મોઢા ઉપર ખીલ થાય છે, પગના તળિયામાં બળતરા થાય છે, આંખો નીચે કાળા કુંડાળા થાય છે, માથાના વાળ ઉતરે છે, માથાની અંદર નાની ઉંમરમાં ટાલ પડે છે કે સફેદ બાલ થઈ જાય છે, આ તમામ પ્રકારની સમસ્યાઓ, બહેનોની જેટલી પણ સમસ્યાઓ છે એ તમામ પ્રકારની સમસ્યાઓની અંદર અદ્ભુત રામબાણ સાબિત થાય છે। તો મોટા હોય તો 1 ચમચી જેટલો આપણે તાજું આમળું છીણી અને એનો છીણ લેવાનો અને 1 કે 2 ચમચી દેશી શુદ્ધ મધ હોય તો મધનું મિશ્રણ કરી સવારે એનું સેવન કરવાનું। આ સેવન કર્યા પછી 1.5 કલાક પછી જ તમારે ચા નાસ્તો કરવાનો કે ભોજન કરવાનું। 20 કે 25 મિનિટ પછી તમે ભોજન કરશો તો આનો કોઈ ફાયદો નહીં થાય। તો આનું તમે આ રીતે સેવન કરવાનું ક્યાં સુધી, તો કે ડિસેમ્બર અને જાન્યુઆરી, માત્ર 2 મહિના જ આનું સેવન કરવાનું છે, પછી સેવન કરવાનું નથી। તો આ 2 મહિના તમે સેવન કરશો તો શરીરની અંદર જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ થાય છે, હાથ પગના સાંધામાં દુખાવો થાય છે, હાથ પગના સાંધા જકડાઈ જાય છે, પેટની અંદર ગેસ થાય છે, અપચો થાય છે, આવી તમામ પ્રકારની બીમારીઓની અંદર આ રામબાણ સાબિત થાય છે। જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય એવા લોકો આને મધ સાથે લઈ શકે છે। મધની અંદર ગ્લુકોઝ નથી પરંતુ સુક્રોઝ છે અને એ આમળાની સાથે આપણે લઈએ તો વિટામિન સીની સાથે લઈએ છીએ। જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો પણ આનો ઉપયોગ કરી શકે છે અને જે લોકોને ડાયાબિટીસ બોર્ડર ઉપર છે, હજી દવા શરૂઆત કરી નથી દવા ખાવાની, એવા લોકો આનું જો નિયમિત સેવન કરે તો એ લોકો ડાયાબિટીસથી બચી શકે છે। જે લોકોને કેન્સર જેવી બીમારી હોય ને કિમોથેરાપી કે રેડિયોથેરાપી આપી હોય ને એના લીધે માથાના બાલ ઉતરી ગયા હોય કે ચહેરા ઉપર કાળાશ આવી ગઈ હોય કે ચહેરાની અંદર કરચલીઓ પડી ગઈ હોય, કેન્સરના ડોઝ લીધા પછી એવા લોકો જો આનું નિયમિત સેવન કરે 2 મહિના સુધી, બોડીમાં જેટલી પણ તકલીફો હોય, વીકનેસ આવી હોય, એ તમામ પ્રકારની વીકનેસ ધીરે ધીરે દૂર થાય છે, નવા વાળ ઉગવાની શરૂઆત થઈ જાય છે, તમામ પ્રકારની બીમારીઓને દૂર કરવાની અંદર અદ્ભુત પરિણામ આપે છે। તો એવા લોકો પણ આનો ઉપયોગ કરી શકે છે। જે લોકોને ચરબીના થરે થર જામી ગયા છે, શરીરમાં વજન વધારે છે, એવા લોકો જો આનું નિયમિત સેવન કરે 2 મહિના તો એમને
વજન ઉતારવામાં અદ્ભુત પરિણામ આપે છે, રામબાણ સાબિત થાય છે. જે લોકોને હૃદયરોગની બીમારી છે એટલે તો એવા લોકો પણ આનો નિયમિત 2 મહિના સુધી તમે પ્રયોગ કરો, ઉપયોગ કરશો તો ફાયદાકારક નીવડે છે. હવે આમળા કયા ખાવાના? તો આજકાલ તમે બજારની અંદર જોઈએ તો મોટા મોટા આમળા આવે છે, એકદમ કાચ જેવા દેખાતા હોય, ફ્રેશ એવા આમળા આવે છે. તો આપણે મોટા આમળા નથી લેવાના, કારણ કે એ હાઇબ્રિડ આમળા આવે છે અને એ હાઇબ્રિડ બિયારણથી જે ઉગાડેલા હોય એવા આપણે લાવવાના નથી, પરંતુ નાના આમળા જે ગોળ આવે છે એ ગોળ આમળા જ આપણે લેવાના છે, જેની અંદર સૌથી વધારે ફાઇબર હોય છે. અને મોટા મોટા આમળા હોય તો એ ચળકદાર દેખાશે, આંખોને ગમે એવા નહીં પણ આપણી બોડીને જે ગમે એવા આપણે આમળા લેવાના છે. એટલે અને રોજે રોજ તાજા જ આમળા આપણે ખાવાના છે. તો આ રીતે આમળાને મધ સાથે તમે ખાવાનું રાખશો 2 મહિના, ડિસેમ્બર અને જાન્યુઆરીની અંદર પગના તળિયેથી માથાની ચોટી સુધીના તમામ પ્રકારની બીમારીઓને એ દૂર કરવામાં એ અદ્ભુત પરિણામ આપે છે. તો આ રીતે આપણે શિયાળા દરમિયાન આમળાનો જ્યુસ નહીં પીએ પણ આમળાનો મધ સાથે જો આપણે આ રીતે પ્રયોગ કરીશું, આપણા શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.